ગામે રાહત પેકેજનો ભારે વિરોધ કરાયો છે। સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે ગ્રામસભા જાહેર ચોકમાં યોજાઈ। ગ્રામસભા બોલાવીને ખેડૂતોએ સહાય પેકેજનો કર્યો વિરોધ। દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય તો આગામી ચૂંટણીઓનો બહિષ્કાર। રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓનો કર્યો બહિષ્કાર। ભમ્મર ગામે સ્થાનિક લોકોએ શપથ લઈ રાહત પેકેજ સામે ભારે વિરોધ કર્યો છે। સરકારના 10,000 કરોડના રાહત પેકેજ સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ગ્રામીણ ગ્રામના ખેડૂતો લડી રહ્યા છે અને લડી લેવાના મૂડમાં છે। આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી છે બરોબર સહાય પેકેજ માટે, પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો બરાબર, એના માટે ભેગા થયા છે। આગામી રણનીતિ શું છે તમારી? આગામી અમને જો ન આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દઈશું નહીં, કોઈ મતદાન કરશું નહીં। અમારા ગામમાં કાર્ય એ છે કે અમારા આમ તો જનરલી ટોટલ ના દેવા માફ થવા જોઈએ। હવે ઓલા આવડા બધા ઉદ્યોગપતિના લેણા માફ કરે તો આ ખેડૂત બધાને ભરણ પોષણ કરે છે ને એના લેણા માફ ન થાય તો પછી ખેડૂત બુડીને મરવાના ધંધા છે। અને ખેડૂતને એક આર્ડર જો સમજતા હોય તો હવે ખેડૂત આર્ડર નથી અને લેણા માફ નહીં થાય તો આ તમે કરવા આ લેણા માફ નહીં થાય ત્યાં સુધી અમારે કોઈ બી અહીંયા રાજકારણ અમારા ગામમાં પ્રવેશ જ નહીં બિલકુલ। કોઈ પણ તો ખેડૂત માટે કોઈ લડશે તો ખેડૂત માટે લડશે લેણા લડે બરોબર, લેણા માફ થાય તો અમે એમની ભેગા ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેટ આપ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટ ને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના 6,000 રૂપિયા છે અને આ વીઘે 35। તો કમોસમી વરસાદના કારણે ઘણા ખેડૂતોના પાકો નુકસાન થયા છે અને 10,000 કરોડ રૂપિયાના જે પેકેજ